ત્રણ પ્રકારની ક્ષમતા હોય. એક ઉપકાર કરવા માટે 100% ક્ષમતા જોઈએ. તમારામાં ક્ષમતા ન હોય ને ઉપકાર ન કરી શકો. એ ઉપકારની ક્ષમતામાં વિઝન હોય, ભાવના હોય, ઉદારતા હોય, બધું જ આવે. મારી પાસે એક વિઝન છે કે મારે આની પર ઉપકાર કરવો છે, મેં કર્યો, હવે હજી કરવો છે, મેં કર્યો, એ મને પ્રતિસાદ નથી આપતો, મારી સાથે વર્તન બરાબર નથી કરતો, પછી મારામાં ઉદારતા જોઈએ, તો જ ઉપકારની ધારા આગળ ચાલે. હવે એ જો એને પ્રતિસાદ ના આપવો હોય તો કંઈ નહીં, તો પછી આપણે બીજા પર ઉપકાર કરશું. આપણે ઉપકાર કરવા માટે માણસો સારા ગોતવાના ને, એટલે મને આ ખરાબ લાગ્યો, ઉપકારને અપાત્ર લાગ્યો, ઉપકારને અપાત્ર લાગ્યો. તમે ખાલી વિચાર કરો કે કોઈ દિવસ આપણે વિચાર કર્યો કે મહાત્માઓ, પંચ પરમેશ્વરી ભગવંત, એના ઉપકારો એ કેવા હોય છે? લોકોત્તર ઉપકારનું વિશ્વ, કમાલનું વિશ્વ છે. આપણે તો એ શ્રેણીમાં જતા જ નથી. ઉપકારની ધારા વિચારવા જાઓ ને તો આપણે કલ્પનાતીત છે. અસંખ્ય વાહુકાયના જીવો રોજ શ્વાસના માધ્યમથી આપણને ટેકો આપે છે. આપણે વિચાર્યું જ કોઈ દિવસ? ખાલી વાહુકાયના જીવો સડનલી ફોર જસ્ટ 10 મિનિટ્સ અહીંયા આગળથી વોક અવે, બસ અમે સાગમટે નિર્ણય લીધો છે કે આજે અમે આ મંડપના, આ હોલના આટલા વિસ્તારનો બોયકોટ કરીએ અને બધા નીકળી જાય. શું થાય આપણું? આપણે અહીં બેઠા રહીએ અને 10 મિનિટ માટે ખાલી વાહુકાયના જીવો ફટ કરતાં એ બહાર નીકળી જાય કે નહીં, અમે અહીંયા નહીં રહીએ. 15 મિનિટ માટે ખાલી આટલો ઇલાકો વેકેન્ટ કરે, આપણી દશા શું થાય? એટલે ષટકાયના તમામ જીવો એ આપણા ઉપકારક છે. પન્યાસી ભગવાન ભદ્રંકર વિજય મહારાજ એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે કે ષટકાયને ષડદ્રવ્યને કોણ યાદ કરે છે? ચાલવામાં ધર્માસ્તિકાયનો સહાય લઈએ જ, અટકવામાં અધર્માસ્તિકાયનો ટેકો લઈએ જ. આ અવકાશ છે ત્યારે મળે છે. ભલે પંચાસ્તિકાય એ જડ હોય પણ એને યાદ કરો, એના વગર આપણું ટટ્ટું ચાલે એવું નથી. એને યાદ કરો. આજે એને બધું જોતા આવડે. આ મહાપુરુષો એવા હતા, એમને બધું જોતા આવડે. એમને ક્યાંય પંચ પરમેશ્વરી દેખાય, ક્યાંય ઉપકારી દેખાય, બધું જ દેખાય. એ પન્યાસી મહારાજ લખતા એ કે તમે જ્યાં જુઓ ને પંચ પરમેશ્વરીમયમ જગત, ઉપકારમયમ જગત, બધા જગતના જીવો આપણી પર ઉપકાર કરે છે. અને આખા વિશ્વમાં જ્યાં જાઓ ત્યાં તમને પરમેશ્વરી તત્વ દેખાય, ઉપકારક તત્વ દેખાય. એ લખતા કે કલિંગર સમારેલું પડ્યું હોય ને, એ સમારેલું કલિંગર પડ્યું હોય અને ત્યાં જઈ અને કોઈ ભાઈ ઊભા છે લારી પાસે, ઓહો હો સરસ લીલું છમ, નમો ઉવજ્જાયણમ. એ લીલાશની નીચે પીળાશ હોય, પીળાશ પછી સફેદ આવે, કલર બદલાતો હોય, ખબર છે? નમો આયરિયાણમ, નમો ઓરિયંતાણમ. લાલ ચટક કલિંગર, નમો સિદ્ધાણમ. અને કાળા બિયા, નમો લોય સવસાહુણમ. આ કલિંગરની અંદર પરમેશ્વરી દેખાય. તમે ઊભા રહેજો, તમે મસાલો કરતા હો ક્યારેક તો મસાલાના ડબ્બામાં નમક દેખાય, નમો ઓરિયંતાણમ. મરચું દેખાય, નમો સિદ્ધાણમ. હળદર દેખાય, નમો આયરિયાણમ. ધાણા જીરું દેખાય, નમો ઉવજ્જાયણમ. નાના રાઈના દાણા દેખાય, નમો લોય સવસાહુણમ. મસાલાના ડબ્બામાં પરમેશ્વરી દેખાય. અને સિદ્ધ ચક્રના ગટ્ટામાં નથી દેખાતા, હલતા ફરતા સાધુમાં નથી દેખાતા. શું દ્રષ્ટિકોણ આપ્યો છે! આખા વિશ્વમાં સર્વત્ર મને પરમેશ્વરી દેખાય અને બધે ઉપકારની ધારાઓ દેખાય. જ્યાં જઉં છું ત્યાં માત્ર ઉપકાર જ લીધા કરું છું. અધ્યાત્મની ટોચે પહોંચ્યા, આપણને લાગે આ મહાત્મા નવરા બેઠા બેઠા આવું વિચારે. એમના વિચારોનું લેવલ કયું ઊંચું છે! આપણને લાગે વૃદ્ધાવસ્થા છે, શાંતિથી બેઠા છે. એ વિચારો જ્યારે અક્ષર નિબદ્ધ થાય ત્યારે આપણને એક નવી કેડીઓ મળે વિચારવા માટે. શું લખીને ગયા છે કે આવા ઉપકારોને પણ બેઠા બેઠા યાદ કરો કે આ પરમેશ્વરી તત્વે શું ઉપકાર કર્યો છે. હું તમને કહું કે તમારી કંપનીમાં એક માણસ કામ કરે છે, એક માણસ કામ કરે છે. એ માણસના તમે 2 વાર 3 વાર 4 વાર 5 વાર કામ સોંપી જોયા. અમુક કામ કરે ને અમુક ન કરે. આ એ રહી ગયું, હું કરી દઉં છું, હા હું કરું છું, આજે આમ હતું, આવું જ કર્યા કરે. કોઈ કારણસર હવે એ કંપનીમાંથી કાં તો તમે છૂટો કર્યો, કાં તો એ છૂટો થયો. હવે તમારા કોઈ બીજા એક મિત્ર છે, કલીગ, એમને કંપનીમાં જોડાવાનો છે. તમને પૂછે કે હવે મારી કંપનીમાં આવે છે, હા બરાબર છે. તમને પૂછે કે ઓપિનિયન શું છે, આમ કેવો છે માણસ, તમે ઓપિનિયન શું આપો? અરે 100% રખાય, 100% રખાય. આ એની પથારી ફેરવવી હોય તો આવો ઓપિનિયન આપું. સાચું ઓપિનિયન ના આપીએ આપણે કે જો કામચોર છે, 4 વાર કેવું પડશે. એને કામ કરતા આવડે એની કરતાં એના શેઠને કામ લેતા આવડવું જોઈએ. આમાં મને ખબર નથી પણ તારું ઘડતર થઈ જશે એવું મને લાગે છે. આપણા મિત્રને કહીએ કે નહીં આવું? હવે મને કહો કે અનંતા તીર્થંકરો થયા ને, એ અનંતા તીર્થંકરોએ સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવી. એમાં આપણા કલ્યાણનું ભાવના પણ અંદર સમાવેશ થતો હતો, બરાબર? હવે આપણે એમને યોગ્ય પ્રતિસાદ એ વખતે આપ્યો નહીં એટલે જ અહીંયા છીએ. હવે મને વિચાર આવે કે એક તીર્થંકર મોક્ષે જઈ રહ્યા છે અને બીજી બાજુ નેક્સ્ટ ફોરવર્ડ થતું એક તીર્થંકરનું શાસન સ્થપાય છે અને પેલા જતા તીર્થંકરને
સ્થપાતું શાસન. એ તીર્થંકર પૂછે કે તમને શું લાગે, તમે તો મોક્ષે જાઓ, પણ આ બધા માટે તો કે આ બધું બરાબર છે, પણ આ બધા જે છે ને આળસુ છે, એના કલ્યાણની ભાવના કરીને બહુ ટાઈમ નહીં બગાડતો. આપણા માટે કોઈએ ઓપિનિયન આપ્યો? કયા તીર્થંકરે આપણા માટે ઓપિનિયન આપ્યો? અને આપે તો કેવો આપે બોલો? આ કલ્યાણનું પાત્ર છે, બસ આના સિવાય કંઈ નહીં. આ કલ્યાણનું પાત્ર છે, આટલો જ ઓપિનિયન, બીજું કશો જ નહીં. આપણા માટે કોઈ ઓપિનિયન નથી આપ્યો. તમે વિચાર કરો ખાલી કે કશું જ નહીં, પુણ્ય બાંધ્યું અને પછી કર્મ મળે, પુણ્ય કર્મ બંધાયું. એ પુણ્ય કર્મથી આંખ મળી, કાન મળ્યા, બધું જ મળ્યું, ચોક્કસ કબૂલ. પણ એ પુણ્યના બંધમાં 5 આંગળીએ પ્રભુને પૂજ્યા, હાથમાં ખાખરો લઈને ક્યાંક વરાવ્યો, કારણ તો બન્યું. એટલે એ અપેક્ષાએ વચ્ચે પુણ્ય ચોક્કસ કર્મ છે ને એના આધારે મળ્યું. પણ આ બાંધવામાં ભગવાન એમના યોગ બધા આરાધનાના કામ કરી ગયા. એટલે આપણે એમ કહીએ આ ભગવાને આંખ આપી. ભગવાન આંખ નથી આપતા, ભગવાનના આધારે પુણ્ય બંધાય છે, પુણ્ય કર્મ મને આંખ આપે છે. પણ આપણે ઉપચારથી નથી કહેતા ઘણીવાર, પ્રભુ તે મને આંખ આપી તો મારા દર્શન થયા આપના. આપણે બોલીએ ઘણીવાર, પ્રભુએ ક્યાં આપી? પણ આ એંગલથી. હવે તમે વિચારો, સવારના મોર્નિંગ વોક પર જતો હોય ને માણસ, ખિસ્સામાંથી એક માણસ રોજ ફિક્સ બાંધેલો ગ્રાહક હોય, 2 મિત્રો ચાલતા હોય, એટલે મોર્નિંગ ઓલો સવારના પોરમાં આમ હાથ કરે ને એટલે સીધો ખિસ્સામાંથી હાથ કાઢી 10નો સિક્કો કે 20ની નોટ આપી દેવાની. આ ભાઈ રોજ વર્ષોની ટેવ. સાથે વળો કે આ રોજનો ગ્રાહક છે, આ ઉઘરાણી કરવા આવે તારે રોજ સીધો હાથ મૂકે ને તારે 10ની નોટ કે 20નો સિક્કો 20ની નોટ આપી દેવાની, આવું હોય તો આપીએ છીએ. એ સવારના છે ને, હવે આવો એક મળે ને દિવસ સારો, આ શુકન આપે છે, આપણે માનવાનું સારા કામથી શરૂઆત થાય. હવે પેલા વાતો કરતાં કરતાં જેણે આપ્યું ને એ વાતો એ લાગી ગયા, એ ભૂલી ગયા આપ્યા પછી. પણ પેલો જેણે જોયું હતું ને એ ક્યારનો પાછળ આમ જોયા કરે, બોલો શું કરે છે આ 10ની નોટમાંથી. પછી એક દિવસ કીધું કે અહીંયા આવો, આજે 10ની નોટ આપીને આ જો સામે ગયો પાનના ગલ્લે, માવો લીધો એણે માવો લીધો, તમાકુ ખાધું, કંઈક વિચાર કર. હવે કદાચ આપણને આવું કે બીજે દિવસે આપણને 10ની નોટ આપવાનો ભાવ રે ખરો? બોલો રે. મને એક ભાઈ પૂછવા આવેલા, હવે બચારા છે ને ગરીબોને બિસ્કિટ આપવા જાય રવિવારે, એને એવો ભાવ મિત્રોને છોકરાઓને લઈને જાય, જો આને આપ ગરીબોને બિસ્કિટ આપતા. એક દિવસ એની બાજુના સ્ટોરમાં પેલો ગરીબ બિસ્કિટનું પેકેટ વેચવા આવેલો, બિસ્કિટનું પેકેટ લેવા લાઈનમાં બેસે, એ બિસ્કિટનું પેકેટ વેચવા આવ્યો. એ કે તારું ભલું થાય, મફતમાં બિસ્કિટ મેં આપ્યું ને અહીંયા 20 રૂપિયા વેચીને 20 રૂપિયા રોકડા કરે છે, આવું? એ કે હવે કાલથી બંધ, બિસ્કિટ વેચવાનું બંધ કર્યું, કે હવે નહીં જવાનું. મેં કીધું શેના માટે? તમારો ભાવ. મને કે આપણે આપીએ અને એ જો વેચી આવવાનો હોય સાહેબ એના માટે આપ્યું છે, એની કરતાં ઓપ્શન આપું ને તમને, બિસ્કિટનું પેકેટ તોડીને પછી આપો, તોડીને તમે આપો. હવે એની પાસે ઓપ્શન છે કોઈ? ખાવું જ પડશે ને. તમારો ભાવ તૂટે એની કરતાં તમારો ભાવ પોસાય એવો રસ્તો કાઢો. એક અનુભવ આવો થાય ને તો આપણને તો બધોય ભાવ તૂટી જાય છે. ત્યારે કોઈ દિવસ તીર્થંકર ભગવંતોના ભાવ તૂટ્યા નથી. આપણા અનુભવ, આપણે ક્લાયન્ટ તરીકે છીએ, બરાબર, એમના ક્લાયન્ટ બેઝમાં આપણે પણ આવીએ, કારણ કે આપણને એક પાત્ર બનાવ્યું ને, અને કહી શકીએ કે ભગવાન તમારા મોક્ષમાં નજીવું પણ યોગદાન અમારું ખરું, સવી જીવું એમાં હું હતો, ખાલી મને બાકાત રાખીને મોક્ષમાં જઈને બતાવો. લો ખાલી એક મને બાકાત રાખો, જઈ શકો. તમે બધાનો સમાવેશ કર્યો, એમાં હું હતો. એટલે આમાં આપણે તો છીએ ને, ભલે ને 2 તો 2, 10 તો 10 શેર રિલાયન્સના લીધા હોય, પણ વટથી ના બોલે કે મુકેશભાઈના ધંધામાં આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. હોશિયારી તો મારે ને પછી, કેટલા ટકા શું, કેટલા ટકાના કેટલા ટકા, એ કોણ વિચારે છે? બોલવામાં ફાંકા મારવામાં ક્યાં વાંધો છે? ભગવાન અમારું યોગદાન છે આપના મોક્ષમાં, પણ આપણી ઉપર કેટલું ઉપકાર સમજવા માટે ખરેખર ક્ષમતા જોઈએ. જે ઉપકાર કર્યો છે અદ્વિતીય ઉપકાર, અદ્વિતીય, જે માર્ગ બતાવ્યો અદ્વિતીય ઉપકાર, આખું વિશ્વ ઋણી રહે ને એવો માર્ગ પ્રભુએ બતાવ્યો. એને સમજી શકવાની ક્ષમતા આપણી નથી, અને એવો માર્ગ પ્રભુએ બતાવ્યા પછી આજે દુનિયામાં આટલા ઝઘડાઓ ઓછા થાય, કશાયનો ત્યાગ થાય, આટલા કેસીસ ઓછા રજીસ્ટર થાય. એમાં એક સૌથી મોટું યોગદાન ક્ષમાપના પર્વ, પર્યુષણ આવતા પહેલાં ક્ષમાપના, મિચ્છામિગુણમ, આવા તો કેટલા કેસ વાઇન્ડ અપ થઈ જતા હશે અનરજિસ્ટર્ડ. આ એડમિટ થયા જ નથી, એડમિશન સ્ટેજ પહેલાં જ કેસ નીકળી ગયા, કેસ બનતો જ નથી હવે. કેમ? તો કે બસ પતી ગયું, હવે પતી ગયું, હવે નથી. જ્યારે આપણે તો કેવું કરીએ કે ક્રિમિનલ, એનો કોઈ ટ્રેસ કર્યો, કોઈ રેકોર્ડ મળતો નથી, કોઈ પત્તો નથી, અત્તો પત્તો મળતો નથી, એટલે સમરી ભરી દફતરે કરીને કેસ પૂરો કરી નાખે, કશું મળતું નથી. આપણે બધું કરવાનું હતું પણ હવે આમાં કંઈ કરવાનું રહેતું નથી, કારણ કે હવે મનમેળ થઈ ગયો છે. આવી સમરી ભરી અને કેસ દફતરે કરીએ છીએ. ક્ષમાપના પર્વ એમણે જે બતાવ્યું છે કમાલ છે. હજારો લાખો જીવોને આની અસર પહોંચે, બહુ મોટી. એક દાન ધર્મ બતાવ્યો
એમાં કેટલા બધાને ટેકો અને સુકૃત આને તો સુકૃતનો લાભ મળે શ્રીમંતને, પણ હજારો લોકોને શાતા અને સમાધિ મળે છે. એનું મૂળ પ્રભુએ બતાવેલો દાન ધર્મ છે, અદ્ભુત દાન ધર્મ બતાવ્યો. આજે ઘણા બધા લોકો તપના ચરણે જઈ અને કર્મક્ષય કરતા તો થયા, શરીરને જાળવતા થયા. આ તપનો પ્રભાવ. છેલ્લે બધા હારી થાકીને કે આપણું ડાયટ જૈન ડાયટ બહુ સારું છે, આ 24 એકચ્યુઅલી હેલ્થ માટે બહુ સારો છે. આ બધું આમ સોફિસ્ટિકેશન સાથે આવે હરતું ફરતું. એના પહેલાં આપણે સદીઓ પહેલાંથી 24 કરતા આવ્યા. આ બતાવ્યું કોણે? આ મહા ડૉક્ટર, મહાવૈદ, મહાધન્વંતરી કોણ? આ માર્ગ બતાવીને એમણે ખરેખર કમાલ કરી છે, અદ્ભુત કમાલ કરી છે. આ ઉપકારને આપણે ભૂલી જ ન શકીએ. ક્યારેક છે ને આમ વિચારીએ કે ભગવાનને પૂજા કરતાં કરતાં મસ્તક પર પૂજા કરી, અહીંયા પૂજા કરી, અને પછી જેવો આમ કંઠ ઉપર આમ હાથ લગાડે ને કરંટ લાગે અને થાય ભગવાન આજે એક વાર છે ને મને 108 વાર ખાલી કંઠની પૂજા કરવા દો. કમાલ છે. આ કંઠ દ્વારા આપે આ કંઠ ધરાઈને ઉપદેશ આપ્યો. અમે લોકો સાંભળતા થાકી એવો ઉપદેશ આપ્યો અને માર્ગ એના થકી નીકળ્યો. આ કંઠની 108 વાર આજે પૂજા કરી દેવા દે. આ કંઠમાંથી જો આ સ્વર પેટીમાંથી આવું ન નીકળ્યું હોત તો ભગવાન શું થાય તમારું? કોઈ દિવસ વિચાર નથી. આહા, કેવું ભાગ્ય જાગ્યું. વીરના ચરણો તો મળ્યા, પણ વીરના વચનો મળ્યા. આ વચનો મળ્યા, આવા શબ્દો અને આવા ચરણો મળ્યા ન હોત તો અમે ક્યાં હોત? આહા અણાહા કહમ હુંતા જય ન હુંતી જીણાગમો. હરિભદ્ર સુરી મહારાજ જેવા લખે, યશોજી ઉપાધ્યાય જેવા બોલે કે અમારા જેવા પામર પ્રાણી પ્રમાદીનું શું થાત ભગવાન તમારા આગમોના શબ્દો ન હોત તો, આ યોગશાસ્ત્ર જેવા ગ્રંથો ન હોત તો. આમ આપણને અહોભાવ થાય. આવું સરસ માર્ગદર્શન તમે આપ્યું. જે ફિલ્ડમાં તમારે જવાનું હતું નહીં એ ફિલ્ડમાં પણ સર્ચ લાઇટનો પ્રકાશ ફેંક્યો. આટલું સરસ અને બધા સંયોગોનો વિચાર કરી અને ઉત્સર્ગ અપવાદમય શાસન બનાવ્યું. કોઈ પણ બાકાત ન રહી શકે કે આની આરાધનામાંથી સૂતા સૂતા પથારીવશ માણસ પણ આરાધના કરી શકે. વર્ષો સુધી કરેલા પાપ એને પશ્ચાતાપની 5 પાવરફુલ મિનિટમાં બધો ઘડો લાડવો કરીને મૂકી દે. આવી પાવરફુલ પંચ મારવાની ક્ષમતા એકે તપ કર્યા વગર એ પણ બતાવી કે તમારી તાકાત હોય તીવ્ર ભાવથી ખરા હૃદયથી બળાપોને પશ્ચાતાપ કરો, બધા પાપ સાફ, બધા સાફ, બધા માફ. આવો માર્ગ પણ બતાવ્યો. આ તો આપણને લાગે કે પિરાણામાં કચરો ભેગો થાય, ઢગલો થાય, કાંડી ચાપીને બાળી નાખવામાં આવે અને ત્યાં ધુમાડા થઈને બધો કચરો જતો રહે. આ આવું ડમ્પિંગ અને આવું બર્નિંગ અને આવા કચરાનો સાફ કરવાનો પ્રાયશ્ચિતનો અગ્નિનો કાંડી આ ભગવાને બતાવી છે. આ ઢગલો છે અહીંયા પિરાણાનો, આટલા પાપ બાંધ્યા અને ખાલી આમ કરીને સાફ કરી નાખવાના. આ બતાવ્યું છે. આપણને થાય કે ભગવાન શું બતાવ્યું છે? તમે એક એક યોગને પકડતા ક્યાંય આપણને થાય તમે છે ને કરો કે ન કરો પછી વાત, મૂલ્યાંકન કરો. ઉપકારને સમજવાની પણ ક્ષમતા જોઈએ. કેમ ક્ષમતા ના આવે આપણામાં? આ તો ગઈકાલે મેં વાત કરી બધા લૌકિક, લોકોત્તર ઉપકારને સમજવાની ક્ષમતા આવે ને ભીના થઈ જવાય. ખાલી એક ક્ષમતા મારામાં વિકસે કે ભગવાન તમે કેવો ઉપકાર કર્યો. અહીંથી એક માણસ ટેક્સીમાં બેઠો હોય અથવા પાલડીથી રિક્ષામાં બેસે, પાલડીથી રિક્ષામાં એને જવું છે સાબરમતી. પહેલાં કીધું કે 120 રૂપિયા થશે. બેઠો, એને ખબર હતી આગળ 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 ચાલે છે, એની પાસે 100 રૂપિયા છે. હવે છેક આગળ વધ્યો ને એને લાગ્યું કે આ તો 80, 85 હજી તો આગળ છે, શું થશે? અને ખરેખર 120, 25, 30 થયા. પછી પેલા જોયું મીટરમાં કે આટલા થઈ ગયા જ. એ કે મારી પાસે તો 100 રૂપિયા છે ને મારે 30 તો રાખવાના છે, પાછા બીજું કામ છે. એક કામ કરીને ઇન્કમ ટેક્સ સુધી પાછી લઈ લે આશ્રમ રોડ પર. એટલે કેટલા થાય? 160, 70 થાય, ઘટે નહીં. જે રસ્તા પર એકવાર ચલાઈ ગયું એ ચલાઈ ગયું. હવે તમે પાછા ફરો એટલે મીટર ઘટતું નથી. બરાબર? આ કાયદો છે ને? બરાબર? હવે આ કાયદો છે. અને ભગવાને એવો કાયદો કે પાપના રસ્તે આટલું ચાલી ગયા, તમે ધીમે 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 પાછા ફરતા ફરતા પાછા ફરો એટલા પાપ અમે ઓછા કરી આપીએ. પ્રતિક્રમણ કોને કહેવાય? આગળ વધવું એને અતિક્રમણ કહેવાય. ધસીને આગળ વધવું એગ્રેસિવલી એને આક્રમણ કહેવાય. અને પાછા ફરવું એને પ્રતિક્રમણ કહેવાય. તો આ પ્રતિક્રમણનો યોગ બતાવ્યો કે તમે પાપના રસ્તે યુ હેવ ઓલરેડી ટ્રેવલ્ડ અહીંથી અહીં સુધી. હવે આટલા બધા ફળ છે ભોગવાયો નથી, આ ડૂચા નીકળી જવું, મને ખબર નથી આટલા બધા ફળ મળે. તો એક કામ કર, પ્રતિક્રમણ કર. એમાંથી જેટલું કવર કરી શકાય એટલું રિવર્સમાં કવર કરી લે. ચલો આપણે એટલું ઓછું કરી નાખીએ. આ હિસાબ પ્રતિક્રમણનો યોગ બતાવ્યો છે. ફેન્ટાસ્ટિક. તમને થાય કે ગૂગલવાળાને આ વાળાને ફોનવાળાને જાત જાતની આટલા રૂપિયામાં અનલિમિટેડ ડેટાબેઝ મળે, અનલિમિટેડ તમને નેટ મળે, આટલું કન્ઝમ્પશન કરો, કાંઈ ચિંતા નહીં. પહેલાં નાખતા 100 રૂપિયામાં આટલો ટોક ટાઈમ ને આ તેને બધું નાખતા, બધી સ્કીમોનો ઉપયોગ કરતા. આ કઈ મહાન સ્કીમ છે એમ મનમાં ના થાય કે રોજ પ્રતિક્રમણ કરું, લાવ રોજ પ્રતિક્રમણ કરું. આવી સ્કીમનો લાભ ઉઠાવીએ આપણે રોજ. આવી સ્કીમ મળે ક્યાં?
રોજે રોજનું વાઇન્ડઅપ થઈ જાય, રોજે રોજનું વાઇન્ડઅપ થઈ જાય, પાઇલઅપ થાય જ નહીં કંઈ. ઢગલો બને તો બાળવાનો રહે, આ તો રોજે રોજનો હિસાબ થઈ જાય. આવું બતાવે ક્યાં? ખાલી માત્ર પ્રતિક્રમણને સેન્સિબલી સમજવાની જરૂર છે કે શું બતાવ્યું છે ભગવાને, કમાલ કરી છે. આવું એક પ્રતિક્રમણની નાનકડી વાત મૂકી અને મારા રોજે રોજના હિસાબ કિતાબ ક્લિયર કરવાના, રોજે રોજના હિસાબ કિતાબ ક્લિયર કરવાના. આનું અઠવાડિયે 15 દિવસે પક્ષીનું કરો અને ખાલી ડિફરન્સ ભરી દો ને તોય માફ થઈ જાય. આ તો આખા વર્ષના ચોપડા છેલ્લે ચોખ્ખા કરવાના. એ કાઢતા કાઢતા તો આંખમાંથી પાણી નીકળી જાય કે ભાઈ હિસાબ જ નથી મળતો કાંઈ, આમાં કોઈ હિસાબ જ ન રહેતો હોય. આવા મહાન યોગો પ્રભુએ બતાવ્યા અને બધું બતાવ્યા પછી પણ આપણે એની આરાધના ભલે ઓછી કરીએ, પણ આપણે કશું ઉપયોગમાં નથી લીધું તો એ વખતે ક્યાંય કોઈ જગ્યાએ આપણા માટેનો એક અભિપ્રાય નથી આપ્યો, કશો જ અભિપ્રાય નથી આપ્યો. તો આપણને મનમાં થાય ને કે ખરેખર ભગવાન કેવું પડે. આ જ પરંપરા ચાલી આવી છે, આ જ પરંપરા ચાલી આવી છે. ભગવાન ગયા, એમના પ્રતિનિધિ તરીકે આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરી તત્વ જે અહીંયા રહ્યું. અરિહંત અને સિદ્ધ બે પરમેશ્વરી તો મોક્ષમાં ગયેલું પરમેશ્વરી છે. સંસારમાં પૃથ્વી પર પરિભ્રમણ કરતું પરમેશ્વરી જગત એટલે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી તત્વ એ છે. તો એમનો તમે પૂછો કે કયો ઉપકાર છે? રોજ સવાર પડે 7થી લગાવી અને 9:30 સુધીમાં સેંકડો હજારો જગ્યાએ જીનવાણીનું શ્રવણ થતું હોય અને લોકો રસપાન કરતા હોય અને માર્ગનો બોધ લેતા હોય. ઇન થાઉઝન્ડ્સ લોકો હોય છે. આપણે આપણી સંખ્યા જોઈએ પણ કેટલી જગ્યાએ આવું ચાલતું હોય. આ 7થી 10માં રોજ સવારના પોરમાં પ્રભુના વચનોની જાણે પ્રભાવના થતી હોય અને લોકો ઝીલતા હોય. આ કંઈ નાની વસ્તુ છે. હજારોની સંખ્યામાં લોકો જે સાંભળે એ બોલનારા પોતે પોતાના શ્રમથી બોલે એ બધા મહાત્માઓને કેટલા વંદન કરવાનું મન થાય કે તમે તમારા સવારના 1 કલાકને રોજ આ લોક કલ્યાણમાં તમે વાપર્યો, એમાં હજારો લોકોને બેનિફિટ થયો. જેટલા વક્તાઓ, જેટલા ઉપદેશકો, જેટલા શ્રમણી ભગવંતો એક નાનકડો પણ ઉપદેશ આપી અને કલ્યાણ કરતા હશે એ બધાની અનુમોદના કરીએ કે ઋણ ક્યારે સ્વીકારશું. નાના મુદ્દા પકડીને અમે ક્યાંક શીખ્યા છીએ. એક નાની વસ્તુ તમે છે ને જીવનમાં આવેલી દરેક ઉમેરાયેલી સારી વસ્તુ એનો સોર્સ શોધો કે કયા સોર્સમાંથી છેલ્લે આ ડાઉનલોડ કર્યું હતું. તો છેલ્લે છેડો વળશે કોઈક શ્રમણ કે સમણીને ચોવિયાર ક્યાંથી આવ્યો ને આ ક્યાંથી આવ્યું ને દુહા ક્યાંથી શીખ્યા ને ગાથા ક્યાંથી શીખ્યા ને તમે શોધો ક્ષમાનો ભાવ ક્યાંથી પ્રગટ્યો, આલોચના લેવાના પરિણામ ક્યાંથી પ્રગટ્યા, તપ કરવાના ભાવ ક્યાંથી જાગ્યા, સુકૃતની પ્રેરણા ક્યાંથી મળી. ક્યાંક ને ક્યાંક છેડો ઉપર અડશે. તો આ પરમેશ્વરી જગતનો કેટલો મોટો ઉપકાર છે. આ તો કમાલ થઈ ગઈ. આપણને પણ થાય મનમાં કે સરસ, આટલું સુંદર, આટલું સરસ, આટલા પુસ્તકો લખાયા, હજારો લેખકોએ હજારો પુસ્તકો મૂક્યા છે. એમાંના કોઈ પુસ્તકનું એક પાનું મારી જિંદગીમાં પ્રકાશ ફેલાવી દે તો કમાલ, પતી ગયું. માત્ર એક જ પાનું અને એ એક પાનાની અંદર એવો કોઈ માર્મિક ઉપદેશ મને મળી ગયો કે જેના આધારે મને પોતાને કોઈ ઇન્સ્પિરેશન મળ્યું તો મને તો બહુ મોટો ફાયદો થઈ ગયો. હવે હું ક્યાં શોધવા જવાનો કે કયા લેખક, કોણે લખેલું, મને ઇન્સ્પિરેશન મળ્યું. એ શ્રુતને, એ અક્ષર જ્ઞાનને, એ પુસ્તકને નમસ્કાર છે કે જેણે મારી જિંદગીમાં 2 પાનામાંથી કંઈક 2 પ્રકાશની પૂંજ ફેલાવ્યા. બસ એને પણ નમસ્કાર છે. આવું ઘણું બધું લોકોપકારક તત્વ આપણા સુધી પહોંચતું કર્યું. એના મૂળમાં પરમેશ્વરી જગત છે અને એના આધાર પર આપણી પર આ ઉપકારો થયા છે. આપણે ભૂલી જ ન શકીએ અને મૂલ્યાંકન પણ ન કરી શકીએ. ક્યારે પણ ઘરની અંદર તમારા ઘરમાં રસોઈ બનાવી હોય અને મહેમાન આવવાના છે અને મહેમાન હવે નથી આવવાના તો હવે રસોઈ થાળે તો પાડવાની ને. પણ માનો કે કોકે સંગજમણ રાખ્યું, સંગજમણ છે, હવે અંદાજ હોય કે ભાઈ 1500 માણસ છે પણ 1100, 1100 તો આવશે અથવા 800 તો આવશે એમ સમજીને 800ની ગણતરીથી સંગજમણની રસોઈ બનાવી દીધી. 800, 1000 આવે, 100 વધે તો ખપી જશે, અંદર ભળી જશે, બધું આવી ગયું. હવે 1000, 1100ની ગણતરી રસોઈ બની ગઈ, અપ ટુ ડેટ, અને ખાસ બધાને ધ્યાનમાં રાખીને રસોઈ બનાવી છે. વ્યક્તિ પોતે લાભ લેનારના ઘરમાં 5 મેમ્બર છે. એ 4-5 જણામાં આટલી રસોઈ ના બને પણ બધાને ગણી અને આજે રસોઈ બની છે અને આમંત્રણ બધાને આપ્યું છે, અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આવજો, અને બધાને આમંત્રણ આપ્યું હોય. એ પછી અહીંયા આગળ માત્ર 200, 250, 300 જણા આવે, 250, 300 જણા એ જમણવારમાં આવે અને એ જમવા માટે આવ્યા પછી ત્યાં જમ્યા પછી બાકીના આવ્યા જ નથી. આમંત્રણ મળી ગયું હતું કે તમને આ મેસેજ મળી ગયો હતો સ્વામી અસલ છે પણ હવે નથી, ફાવે એવું નથી. કોકને ઘરનું ફાવે છે, કોકને બહારનું નથી ફાવતું, કોકને ભીડમાં નથી જવું, કોકને તીખું લાગે છે, કંઈ પણ કારણ છે એટલે એ ઘરે જમી લે છે. 250, 300 જણા આવ્યા. એમાં 50-60 એવા હોય કે જો એકદમ નજીકના આમના લાભાર્થીને એકદમ ઘરના હોય એટલે એને તો બાય ડિફોલ્ટ આવવાનું હોય. 150-200 એવા હતા કે સ્વામી અસલ છે આપણે જવું જોઈએ અને એ ગયા. અને એ 150-200 જે ગયા એમાંય પાછું
ઓલા ભાઈ જુએ છે કે જો આ ભાઈ આવ્યા, જમ્યા, થોડુંક વાપર્યું, પાછા બહાર ગયા, બહાર લારીવાળો ઊભો છે, એની પાસેથી ભેળ લીધી. હવે આ ભાઈને શું થાય? આ ભાઈને શું થાય કે મેં આટલું સરસ બનાવ્યું છે અને આ ભાઈએ ભેળ લીધીને ભેળ લઈને બહાર જઈને બેઠા છે, અને આ ભેળ લે અને આ જોવે એમને શું થાય? મને કહો ખાલી, લાભાર્થીને શું થાય? શું લાગે? શું? હવે સમજો કે હું આટલું સરસ વ્યાખ્યાન આપું, મેં તો સરસ સ્વામી અસલ રાખ્યું, બરાબર? હવે અમુક વર્ગ ન જ આવે અને પાછો આવનારો પણ પાછો બીજા 1 કલાક કાઢ્યા પછી બીજા 3 કલાક સોશિયલ મીડિયાથી બધામાં ભેળમાં નાખતો હોય, મને તો ખબર હોય, તો મારે શું વિચારવાનું? મને કહો તો ખરા, મારે શું વિચારવાનું? તમે નહીં સમજી શકો કે જે મળે છે ને એનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા બહુ ઓછામાં જ. એટલે હું કહું છું કે ઉપકાર કરવા માટે ક્ષમતા જોઈએ ને, એના કરતાં મોટી ક્ષમતા ઉપકાર સમજવા માટે જોઈએ. આ સેકન્ડ લેવલ છે. ફર્સ્ટ લેવલ ઉપકાર કરવાની ક્ષમતા જોઈએ. સાહેબ તમે કેટલું ભણ્યા? સાહેબ તમે આ ક્યાંથી લાવો? સાહેબ તમે કઈ શું વાંચો છો? અમને તો ખબર નથી, રોજ નવું કઈ રીતે લાવો? તમને એમ જ હોય કે ઉપકાર કરવાની આવી ક્ષમતા એમનામાં ક્યાંથી આવી? આ નાની ક્ષમતા છે. ઉપકાર કરવાની ક્ષમતા હોય એની કરતાં ઉપકારને સમજવાની ક્ષમતા એ બહુ મોટી છે. આપણી પર શું આવી રહ્યું છે આપણે ઝીલીએ કે ન ઝીલીએ, પણ ઉપકારને સમજવા માટેની ક્ષમતા એની કરતાં ઉપર, અને એના કરતાં ઉપરની ક્ષમતા છે ઉપકારનો બદલો વાળવાની ક્ષમતા. એ તો ભગવાનને ખબર આપણામાં આવે કે નહીં, એ કઈ રીતે વાળી શકાય એવો મહાન ઉપકાર હોય છે. એ બદલો વાળવાની ક્ષમતા આની કરતાં પણ ઉપર હોય છે. આપણને મનમાં થાય કે આટલો વિશિષ્ટ ઉપકાર જો માર્ગ મળ્યો જ ન હોત, ધર્મનો બોધ મળ્યો જ ન હોત, આપણે તો આપણા રૂટીન લાઈફમાંથી બહાર નથી આવતા. પણ એમાં આ એક વસ્તુ છે, ખાલી આટલું જ માત્ર, બીજું કશું નહીં. ખાલી માત્ર મરચું ચવાઈ ગયું ને, તીખું મરચું ચવાઈ ગયું. દાળ ભાત ખાતા હતા, એમાં એક મરચું આવી ગયું, ખ્યાલે નહીં રહ્યો અને ચવાઈ ગયું. જોયું અને કશું છે નહીં. મોહનથાળ જોતો હતો, મોહનથાળ છે નહીં એ વખતે. પછી બીજું કંઈ દેખાયું નહીં, કોરા ભાત છે નથી. એક ભાઈ શું થયું? મરચું તીખું લાગે? આલ્યો. એને સીધું એના હાથમાં પાણી હતું, પાણી પી લો, થોડું પાણી પી લો. એને ખાલી પાણી આપ્યું. એ પાણી પીધા પછી થોડીક રાહત તો થાય. અડધો ગ્લાસ પાણી પીધા પછી જે રાહત લાગે, આ ભાઈ કેવા ઉપકારક લાગે કે એમણે મને અડધો ગ્લાસ પાણી આપ્યું, એમાં ચવાયેલા મરચાંની તીખાશ જે ઓછી થઈ ને એ કેટલી. હવે ક્યાંક કોઈક મહાત્મા પાસે ગયા, સાહેબ મારે ઘરમાં આમ થયું, મારે ઘરમાં આમ થયું. ઘરમાં તો બધું થતું હોય, તીખા મરચાં ચાવીને બેઠા હોઈએ, શું થાય? અને પછી જઈને કીધું, મહાત્માએ 2 શબ્દો કીધા, અડધો ગ્લાસ પાણી પીવડાવ્યું, એ તીખાશ ઓછી થઈ ગઈ. તો આપણે યાદ કરીએ કે આ તીખાશ ઓછી કેવી રીતે થઈ? તીખાશ ઓછી ક્યાંક થઈ છે ને. મરચાં તો ચાવીને જ બેઠેલા હતા, એ તીખાશ ક્યાંથી ઓછી થઈ? આપણે કશું પૂછવા નથી ગયા, ચલો ને વ્યાખ્યાનમાં બેઠા. મારું ગઈકાલે બન્યું ને એનો જવાબ મળી ગયો આજે. ખરેખર આજે આ જ જવાબ હતો. આ ગઈકાલે આ જ થયું હતું આપણા ઘરમાં. આપણે આવું જ વિચારાય. આપણે કેટલા કશાય કર્યા, બોલો, કેટલા કરમ બાંધ્યા. આ જ વસ્તુ વિચારવાની હતી. તમને નવો વિચાર મળ્યો. આપણે તો વિચાર્યા વગર આમ 4-5 ટોપી ફેંકી દીધી, એમાં એકાદ આપણા માપની ફિટ થઈ ગઈ અને આપણે બસ બેસી ગઈ મગજમાં. આમ ચાવીના જુડા ફેંક્યા, એમાં એક ચાવીથી આપણું તાળું ખુલી ગયું. અમને ખબર ન હોય, તમને ખબર નહોતી. અનાયાસે ચાવી ફેંકમાં એક આપણા માપની મળી ગઈ. હવે એમાં આપણું તાળું ખુલ્યું છે, લોક થયેલું હતું. આપણી પર કેટલો મોટો ઉપકાર, અજાણતા થયું, અજાણતા, ખબર પણ ન હોય. અને એ જે થાય એ કંઈ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. ચારણીની અંદર રીંગણા મૂકેલા હતા બંગાળમાં, અને એ ચારણીમાં મૂકેલા રીંગણા લાવવા માટે ખાલી માત્ર હુકમ કર્યો, બેટા ચરણે કે અંદર રહેણા એ રહેણા લેકે આવ. એને બંગાળીમાં કીધું, રહેણા એટલે રીંગણા. પેલો માણસ અંદર જાય છે, પહેલે માળે આ ઘટના બને છે. નીચેથી એક દાદા પસાર થાય, કાકા, અને અવાજ આવે છે ગેલેરીમાંથી. ત્યાંથી જઈને ઓલો જોવે છે ચારણીમાં રીંગણા હતા નહીં. એણે ખાલી અવાજ કર્યો કે ચલના હે, રહેણા નહીં. ચારણી છે, રીંગણા નથી, ખાલી હતી. એને ત્યાંથી કીધું ચલના હે, રહેણા નહીં. હવે આ ભાઈ સાંભળે, ચલના હે, રહેના નહીં. વાળ જોયા, ધોળા થયા. ચલના હે, રહેના નહીં. સીધા મથુરા ગયા અને સંન્યાસ સ્વીકાર્યો. હવે આ કયા શબ્દો કયા અર્થમાં બોલાયા? રીંગણા નથી અને એ ચારણી છે, રીંગણા નથી, ખાલી આટલું જ બોલાયું, બીજું કશું જ નથી. અને આ શબ્દોએ અસર કરી. ચલના હે, રહેના નહીં. ચલના હે, રહેના નહીં. चलना है रहना नहीं तो कब तक चलो. अगर चलना ही है रहना नहीं है तो आज ही निकलते हैं. ધ્યેય નક્કી કર્યું, આમ દિશા પલટીને આમ આવી ગયો. આ તો કયો શબ્દ કયા અર્થમાં બોલાયો અને કયા અર્થમાં ઝીલાયો આપણે તો ખબર નથી પડતી. આ રીતે અનાયાસે બોલાયેલા શબ્દ આમ ચાવી ફેંકી હતી બીજું કંઈક ખોલવા અને ખુલી ગયું બીજું કંઈક. નથી થતું આવું? તો આ રીતે આપણી પર ઉપકાર થઈ ગયો હોય. આપણે ક્યાં યાદ કરવા ગયા છે? આપણે તો ભૂલી ગયા.
અને એના આધાર પર આપણા જીવનમાં પાપા પગલી માંડતા માંડતા આગળ વધ્યા. આપણે કલ્પના ન કરી શકીએ એટલા ઉપકારો પરમેષ્ઠી તત્વના પણ આપણી ઉપર થયેલા છે, કંઈ જ ખબર ન હોય. અને એના આધાર પર આજે તમે ઘરે નથી, ઘરમાં નવું જનરેશન, એક આ છોકરો કે દીકરી ઘરે છે, ઘરે કોઈ છે નહીં, બીજું માણસ છે, તમે પ્રસંગે ક્યાંક ગયા છો ને હમણાં આવશો, સાંજના ટાઈમે કોઈક શ્રમણ કે શ્રમણી ભગવાનનો અવાજ આવે, ધર્મલાભ. હવે પેલો નવો માણસ, નવું જનરેશન, એકલો ઘરે, એ ભલો અને એનું વિશ્વ જે સ્ક્રીનની અંદર હોય, નાના કે મોટા, એમાં પરોવાયેલો છે. અને એની દુનિયામાંથી ભાગ્યે જ બહાર આવે નથી. ઉપાસમાં કોઈ દાડો પગ મૂક્યો, કશું જ કર્યું નથી, કાંઈ જ નથી કર્યું એને. ધર્મના નામે સાવ મીંડું છે, કશું જ નથી. પણ માણસ દરવાજો ખોલ, માણસે હુકમ કર્યો, દરવાજો ખોલ્યો અને મારા સાહેબ અંદર એન્ટર થયા. 1 મિનિટમાં ફટ મોબાઈલ મૂકી દીધો. આવો મારા સાહેબ, વધારો બોલતા નથી આવડતું, આવો મારા સાહેબ, શું લઉં? પછી કીધું કે સાહેબ ખીચડી છે. એ શું બનાવ્યું છે? કે ખીચડી છે. સાહેબ ખીચડી લઉં? તો કે આ લ્યો. તમે ખીચડી વોરાવી, મારા સાહેબે વોરી અને જતા રહ્યા. દરવાજા સુધી ગયો. હવે માણસ નથી મોકલતો, જ્યાં મૂકી આવ એમ નથી કહેતો, એ પોતે જાય દરવાજા સુધી. દરવાજો બંધ કરી દીધો અને આવીને પાછો મોબાઈલમાં પરોવાઈ ગયો. આ ઘટના બને છે, બરાબર છે. હવે આમાં તમને શું લાગ્યું બોલો? તમે તો કશું શીખવાડી નહોતા શક્યા, કશું. તો આ છોકરાને આવડ્યું ક્યાંથી? બિકોઝ આજ સુધી 150 વાર જે મારા સાહેબ ઘરે આવી ગયા ને, એમણે આ શીખવાડ્યું છે કે અમે આવીએ ત્યારે જો એને અજાણતા એને જોયેલું જ કે મારા સાહેબ આવે દર વખતે ઊભો નહોતો થતો, પણ બધું કામ છોડીને પપ્પા સોફા પરથી ઊભા થતા હતા, બધું છોડીને મમ્મી ઊભા થઈ જતા હતા, બધું છોડીને દાદા અંદર આવી જતા હતા. એકવાર તો સામયિકમાં ચરવડો લઈને દાદી અંદર આવી ગયા હતા. મારા સાહેબ તમે રોજ મારા સાહેબ નથી મોકલતા, અમારે ત્યાં રોજ લાભ મળવો જોઈએ, ભાઈ મારે કમ્પ્લેન કરવા આવવું પડશે, અમારે ત્યાં લાભ નથી મળતો. દાદી સામયિકમાં અંદર, આ બધું એને જોયેલું છે ક્યાંક. એ બિલકુલ ઇન્વોલ્વ નથી થતો, એક વાર વરાવા નથી આવ્યો, પણ આ ઘરનો માહોલ એને જોયેલો. બિકોઝ કે મહાત્મા અવારનવાર આવે છે, માત્ર રેગ્યુલર કશું જ ઉપદેશ નહીં આપનારા મહાત્મા 50 to 60, 70 ટાઈમ્સ ઘરે ખાલી આવીને એક ખાખરો લઈને જતા રહ્યા. શું ઉપકાર કર્યો ઘડતરનો? બોલો મને કહો. આપણે સમજી લઈએ કે આપણે તો આપવામાં ઉણા પડ્યા, તો આ મારા છોકરામાં આ સંસ્કાર ક્યાંથી આવ્યા? નો ડાઉટ કે તમારું આચરણ જોઈને પણ શીખ્યો, પણ મહાત્મા આવ્યા તો તમારું આચરણ હતું. મહાત્મા આવ્યા જ ન હોત તો માત્ર ચૂપચાપ મૂંગે મોઢે આવી ગોચરી વોરી નીકળી જનારા, 30 સેકન્ડ માટે ઘરે પગ મૂકનારા, એ મહાત્માનો પણ આ ઉપકાર છે. આપણે ભૂલી ન શકીએ. એટલું ઘડતર થાય, એટલું અંદર પડે છે, માત્ર જોયા અને એણે પણ કંઈક શીખવાડી દીધું છે. નહીં તો આ છોકરામાં, મારા છોકરામાં આ સંસ્કાર ના આવે. તમે ઘરે આવો ને ખાલી આટલું જોયું હોય ને કે આવું મારા છોકરાએ કર્યું, તમને કેટલો આનંદ થાય કે સારું થયું આપણે નહોતા તો આ ઊભો થયો, બહુ સારું થયું. હવે જો ખબર પડે ને મારા સાહેબ આવવાના, સાચે આપણે જતા જ રહેવાનું, આને જ રાખવાનો. આ 4 વાર આવું કરે, આપણે કંઈ થાકી જે કરતો નથી. એ બને પણ મારા સાહેબની નજીક 1.5 ફૂટમાં ઊભો તો રહ્યો. મારા સાહેબે શ્વાસોશ્વાસ લીધાની સહેજ હવા લાગી તો સારું. આને આ મનમાં કેવું લાગે કે બહુ સરસ, આટલું ખાલી થાય. એ એક નાનકડો ઉપકાર કેટલો મોટો લાભ કરાવે છે. આ દીકરાને જે શીખવા મળ્યું એમાં આવનારા મહાત્માનું યોગદાન કેટલું. અને આવું તો 50-100 કોક આવી ગયા, એકેને નામ નથી આવડતા, કોણ ક્યાંથી કઈ રીતે આવ્યા હતા. આવા તો દોઢ વર્ષમાં 2 વર્ષમાં છેલ્લે 50-100 મહાત્મા આવી ગયા. સમજના થયા પછી એને આ શીખી લીધું. એનો પણ ઉપકાર છે. આપણે કંઈ જ નથી કર્યું, પણ આ ઉપકારને સમજવાની ક્ષમતા જોઈએ. ખાલી સમજીએ. આપણે ભગવાન સાથે વાર્તાલાપ કરવો છે. તમે દેરાસરમાં જાઓ અને એમ થાય ને કે આઈ વોન્ટ સમથિંગ ટુ સે, આઈ વોન્ટ ટુ સે સમથિંગ, અને આઈ વોન્ટ ટુ સે સમથિંગ એટ ધ સેમ ટાઈમ આઈ વોન્ટ સમથિંગ ટુ સે. મારે કંઈક કહેવું છે પણ મટીરિયલ નથી. ઘણા આવે, સાહેબ અમારે છે ને અખાત્રી જે સજોડે વર્ષીતપના પારણા છે અને એ નિમિત્તે અમે કાર્યક્રમ રાખ્યો છે, આ તારીખે આવો, તો હવે બધાને આમંત્રણ આપવાનું છે. હા બોલો ને. તો સાહેબ એનું એટલે કઈ રીતે લખવાનું, આપ લખાણ કરી આપશો? આ છેલ્લે આવે બધા ઉપધ્યાન વખતે વર્ષિત આવે, કારણ કે ટેકનિકલી શું લખવાનું હોય એટલે સાહેબ બીજું બધું અમે ભરી દઈશું, પ્રોગ્રામને, જમવાનું સ્થળ ને આંત એ બધું ભરી દઈશું, પણ એમાં ઉપર શું લખવાનું હોય? બીજું શું? તો કે આમ વર્ષિતપ માટે કંઈ લખવાનું હોય કે સારા શબ્દોમાં સાહેબ થોડું કંઈક લખી આપો ને. એટલે પછી એક પેન લઈને પ્રભુ આદિનાથથી ચાલી આવતી વર્ષિતપની પાવન પરંપરામાં અમારા પરિવારના 100 પણ જોડાયા છે અને એમનું પારણાની ક્ષણ આ દિવસે છે, આપ પધારજો. બસ હવે બધું ઉમેરી દઈશ સાહેબ, હવે બધું આવડે. આપણે શું પેલું દાલ પલાળતા નહોતી આવડતી, કોઈ વઘારતા આવડે છે, એ પલાળી આપો બસ, બીજું કંઈ નહીં. આ કરી દીધું. આટલી નાનકડી વાત, બરાબર છે, આટલી નાનકડી વાત. હવે આપણને વિચાર નથી આવ્યો કે આવી નાની વસ્તુ એ ક્યાં આવી, કશું જ નહીં. એવા હું છે ને નામ નથી આપતો, બાકી હું નામ અને પોસ્ટ બોલું ને તો ઘણા ઊભા થઈ જાય.
હું મુંબઈમાં હતો, મારું રાતનું પ્રવચન હતું 9 વાગે, 9 થી 9:50 ભાઈઓનું પ્રવચન આપતો. દાદરા ઉતરતો હતો નીચે, હું નીચે દાદરા ઉતરતો હતો તો એક ભાઈ ઉપર ચડતા હતા અને મને કે મારા સાહેબ, મેં હા, મને કે એક કામ હતું નાનકડું. હા બોલો ને. આમ જે એટિકેટ, આમ મજાનો માણસ, એની શર્ટ કરી અને જે ટક 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 ઉપર ચડ્યા હતા. પછી હજી તો ઉપર ઊભા હતા દાદરા પાસે, ત્યાં કોકે કીધું શૂઝ ઉતારી દે, શૂઝ ઉતારી દે. મેં કંઈ કીધું નહોતું, પણ એ બહાર જ ઊભા હતા, જોકે અંદર નહોતા આવ્યા હજી, પણ તોય કોઈ કીધું શૂઝ ઉતારી દે. એટલે પેલા ભાઈ જે લેવા આવેલા મને આસન લઈને, એને ખબર કે તમારે વાત કરવી છે ચપ્પલ પહેરી બૂટ પહેરીને, ઓકે ઓકે ઓકે, તરત એને બૂટ ઉતાર્યા. મને કે મારા સાહેબ, મારે 16 ઉપવાસ છે અને આજે 7મો ઉપવાસ છે, મારે 2 દિવસ માટે દુબઈ જવું પડે એવું છે, એક બિઝનેસ ટ્રીપ છે. તો કોઈક એમ કહે છે કે કદાચ તમે ફ્લાઇટમાં જશો આવશો તો કોઈક વાર પેલું પિત્ત જેવું થાય, તો એના કારણે કંઈક દવા હોય કે જે ઉપવાસમાં લઈ શકાય, તો એવી કોઈ અણાહારી દવા મળે કે જે દવા હું સાથે રાખી શકું અને મારે લેવી હોય તો મારે ફ્લાઇટમાં લેવાય ને? તો કે હા, તો એ પાણી વગર લેવી પડે ને? મેં કીધું હા. ઘરેથી બધું જેટલું શીખવાડીને મોકલેલા એટલું એમને યાદ. મને કે પછી બીજું કંઈ આમાં કંઈ સાચવવાનું? મેં કીધું એની પછી 1.5 કલાક પાણી નહીં પીવાનું, રાત્રે દિવસે ગમે ત્યારે લેવી હોય તો દવા લઈ શકો. મને કે ઇટ્સ ઓકે ઓકે થેન્ક યુ, ઊભા રહો. એ ભાઈ એવી વ્યક્તિ, એના પદ્ધતિ પર લાગ્યું. હું ઓલાને ઊભો રાખ્યો, હું પાછો અંદર ગયો. મેં મારા સાહેબને કીધું તમે ઓલી અણારી દવા કાઢો ને અને મને આપો. એટલે પછી મેં આપી એને, એ દવા મેં આપી એટલે સીધું વોલેટ કાઢ્યું. હાઉ મચ? એણે વોલેટ કાઢ્યું. હાઉ મચ? આ મચ તો આવી ક્યારેય નથી થઈ. હાઉ મચ? આમ ઘરમાં કોઈક વાર મચ થાય ને, અમારે આવું હાઉ મચ થાય. એ કે ઘરમાંથી વોલેટ કાઢ્યું, મારી લાઈફમાં આવો અનુભવ નથી થયો. મેં કીધું ઇટ્સ ઓકે. મને કહે ઓકે થેન્ક્સ. એને પણ એમ લાગ્યું કે સાહેબે પૈસા નહીં લીધા, સારી પાર્ટી છે. એ ભાઈ નીકળ્યા, પછી અમે સાથે નીચે ઉતર્યા. મેં કીધું અત્યારે? મને કે હવે ઘરે. ઓફિસ? મને કે ઓફિસથી જ આવ્યો, હવે ઘરે. તો મેં કીધું એક કામ થાય? હા બોલો ને સાહેબ. મેં કીધું તમે મને પૂછ્યું હાઉ મચ ટુ પે, દેર ઇઝ નથિંગ ટુ પે. જો અનુકૂળતા હોય આ સામે ખુરશી છે ને ત્યાં કોર્નરમાં બેસી જાઓ, હમણાં વ્યાખ્યાન શરૂ થાય છે, 10 મિનિટ સાંભળી અને પછી જતા રહેજો. પછી મને કંઈ કહેવાય નહીં. ઓકે ફાઇન ફાઇન ફાઇન. બેસી ગયા, બહુ સોફેસ્ટિકેટેડ સાહેબ. મને કશું જ નહીં. એ 15 મિનિટ બેઠા અને જતા રહ્યા. એ પછી લગભગ મને લાગે છે અઠવાડિયામાં શનિ રવિમાં વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા. હું આખું એમના ઘરે પગલાં કરી આવ્યો. હા, ઘણીવાર અમને કે સાહેબ સહેજ પગલાં કરશો, સહેજ એટલે આખા જ જવું પડે, એમાં સહેજ ન હોય. સહેજ પગલાં કરશો એટલે એકલા પગ થોડા આવે, આખા જવું પડે. હું આખું એમના ઘરે પગલાં કરી આવ્યો. એ પછી એવો નાતો બંધાયો કે આમ રેગ્યુલર આવતા થઈ ગયા, રેગ્યુલર. અને એક બહુ નામાંકિત પ્રતિષ્ઠિત સંસ્થાના સ્ટેટ લેવલના કે ઇન્ડિયા લેવલના હોદ્દેદાર ગણી શકાય ને એવો માણસ. આ એવો માણસ. અને એ માણસ આટલો નવો, આવો કોરો. આપણે થાય શ્રદ્ધાનું તત્વ ખૂબ સારું છે, બહુમાનનું આદરનું તત્વ ખૂબ સારું છે, બીજ જાતિવંત. એને ખાતર પાણી કશું જ મળ્યું નથી. આમ સાવ કોરુકટ લાગે. એટ ધ એજ ઓફ 40+ આ દશા હોય. અને ખાલી મેં કીધું એ પછી ટચમાં રહ્યા. એ પછી હું અહીંયા અમદાવાદમાં હું તોય વર્ષે એકવાર ગમે ત્યાંથી સમય કાઢીને વંદન કરવા આવવાનું આવે જ. અને લાગણી કેવી હશે કે હું જ્યારે સોમેશ્વર હતો અને એ પછી દેવકીનંદન, પહેલી ને બીજી લહેર વખતે 3 મહિના રોકાયા હતા. અમે બ્લોક થઈ ગયા હતા એક જ જગ્યાએ. અને લોકડાઉન વખતે એ વખતે ત્યાંથી ખાસ પૂછાવે સાહેબ અમદાવાદમાં સ્થિતિ કેમ છે, આપને કોઈ તકલીફ નથી ને? આટલા બધા મારા સાહેબ છે, બધું બરાબર છે ને? કારણ કે એમની સંસ્થા તરફથી આ બધું ચાલતું હતું, પેલું કોન્સન્ટ્રેટર મોકલવાનું બધું. એ સાહેબ કંઈ પણ કામ હોય તો અમને યાદ કરજો. આટલા બધામાંથી એ વખતે યાદ આવે. એટલે બીજ છે એક સમજી શકે છે, બધું સમજી શકે છે, પણ આપણને લાગે કેટલો સરસ મજાનો માણસ અને કેવી સારું જીવદળ. એને ક્યાંય કનેક્ટ નથી થયો, જરાય કનેક્ટ નથી થતો. મને તો ભગવાનને કહેવાનું મન થાય, ભગવાન આ ભાવમાં છે ને માળા બનવું જ નથી, માળા બનવું જ નથી, મણકાઈ નથી બનવું. ખાલી દોરો બની અને દરેક મણકામાંથી પસાર થઈ ઉપર ગાંઠ મારી દે, બસ આટલું થઈ જાય ને બહુ સરસ. આવો દોરો બનવાનું મન થાય આપણને. કેટલા મણકા છૂટા છવાયા પડ્યા છે, જેમાંથી જો મને પસાર થવાનું મળે ને તો હું બધામાંથી પસાર થઈને છેલ્લે જાતે લોક મારીને બેસી જાઉં કે હવે હલીને બતાવ જા. આ બધા જ લોક કરવા જેવા જ. આવા મજાના સરસ મજાના સ્ફટિકના મણકા છે આપણી પાસે, આવ્યા જ નથી. બોલો, એક નાની વાત એમાં કનેક્શનમાં આવે અને ખાલી કીધું 10 મિનિટ બેસો ને આટલું સાંભળીને જાઓ. કેવી સજ્જનતા કે જરાય રસ નથી. સ્વયં રસ હોત તો આવ્યા હોત. અને બેઠા અને પછી ગયા. પછી 2 દિવસ પછી આવીને કહી ગયા કે સાહેબ હું બેઠો હતો, પછી 15 મિનિટ પછી હું નીકળી ગયો હતો, સાહેબ બહુ સરસ હતું. અને એક મુદ્દો યાદ કર્યો કે સાહેબ આજે તમે સમજાવ્યું, મને બહુ ગમ્યું, મેં ઘણાની સાથે શેર પણ કર્યું. આવા લોકોને કંઈ પણ બોલો તો નવું લાગવાનું છે.
કારણ કે આખી ABCD પહેલી વાર સાંભળે છે, એટલે બધું જ પહેલી વાર, એને આપણે બધું જ પહેલી વાર હતું, એને ગમી ગયું અને એ નીકળ્યા એ પણ મને ખ્યાલ હતો. પણ એમને એવું કે મેં 15 મિનિટ સાંભળ્યું, મને ખાલી સાહેબને રિપોર્ટ આપવો જોઈએ, કદાચ સાહેબને ખ્યાલ ન હોય કે હું નીકળી ગયો હતો, એટલે પાછો 15 મિનિટ પહેલાં નહોતો નીકળ્યો અને 15 મિનિટ પછી નીકળી ગયો હતો. બંને વસ્તુ જણાવવા માટે પાછા આવ્યા. આટલા સોફિસ્ટિકેટેડ સજ્જન માણસ. હવે એ કનેક્શનમાં જ નથી, ક્યાંક કનેક્ટ થાય અને એ કનેક્ટ થાય આટલું જ માત્ર કરવાનું, બીજું કશું જ હોતું નથી, કંઈ જ નહીં. અને ધર્મના નામે તમે ગણો ને તો આવું આટલું જ હોય, બીજું કંઈ ન હોય. અને એક કનેક્ટિવિટી આટલી આવે ને, એ કનેક્ટિવિટી આવવામાં તો શું કામ થાય છે. ઈરલાની અંદર અમે હતા, ખાલી એકવાર પ્રવચન ચાલતું હતું મહાત્માનું. એ પ્રવચન ચાલુ હતું અને કોઈ ભાઈ દર્શન કરવા આવ્યા. બસ એ માર્કેટમાં જતા હતા, દર્શન કરવા માત્ર આવેલા. દર્શન કરવા આવ્યા અને એ વખતે ત્યાં વ્યાખ્યાન ચાલુ હતું. એટલે દેરાસર ત્યારે છે ને હજી નવું બન્યું નહોતું. આદિનાથ ભગવાન હાંડલાની પોળમાંથી ગયેલા, પ્રાચીન આટલા મોટા 61 ઇંચના આટલા હેવી આદિનાથ, અને સાથે 2 અજીતનાથ ને શાંતિનાથ હાંડલાની પોળના દેરાસરમાંથી ત્યાં ગયેલા. એટલે ઉપાશ્રયનાથ ભાગમાં બસ અહીંયા કોર્નરમાં એક પવાસણ બનાવીને રાખેલું. વ્યાખ્યાન અહીંયા ચાલતું હોય ને કોઈને દર્શન કરવા આવવું હોય તો અહીંયા જ દર્શન કરવા પડે. દેરાસરનું સ્ટ્રક્ચર બની રહ્યું હતું હજી, અને ત્યાં કોઈ ભાગ્યશાળી દર્શન કરીને નીકળતા હતા. વ્યાખ્યાન ચાલુ હતું. વ્યાખ્યાનમાં 2 વાક્ય સાંભળી અને થાંભલા પાસે જસ્ટ ઊભા રહ્યા. એને લાગ્યું કે 4 વાક્ય સાંભળું. એ સાંભળી નીકળી ગયા. નીકળતા હતા અને ત્યાં વાત આવી, હવે આજે જોઈએ કે કોણ ચડાવો લે છે. હવે એ બધું આવ્યું એટલે ઊભા રહી ગયા કે આ શું છે. હવે આ આદિનાથ ભગવાનને ગભારામાં પ્રવેશ કરાવવાનો, એનો ચડાવો બોલાવવાનો હતો. તે ભાગ્યશાળીને મન થઈ ગયું કે આ શું છે ખબર નહીં. બેસી ગયા ગયા હતા, નીકળ્યા હતા કંઈક જવા માટે, એ બેસી જ ગયા અને બેઠા. અને એમણે આ આદિશ્વર ભગવાનનો લાખોની કિંમતમાં એ ચડાવો લીધો, ગભારામાં પ્રવેશ કરાવવાનો. એમને કશી ખબર નહીં. એ કે આને એટલે શું કરવાનું, શું આમાં રોલ શું, એમાં પૂજાના કપડામાં આવું કમ્પલસરી? તો કે હા. એટલે કેટલા જણા આવી શકે, અમે બહેનો હાથ અડાડી બધું સમજાવી દીધું કે ઓકે ચલો કરીએ. સીધા ઘરે ગયા. એમના મમ્મીને કીધું કે મમ્મી આજે મેં છે ને બધું લખીને ગયા હતા, મેં શેનો ચડાવો લીધો, એ યાદ નહોતું. આદિશ્વર ભગવાનને મૂળ નાયકના ગભારામાં પ્રવેશ કરાવવાનો ચડાવો લીધો. એના મમ્મી બોલ્યા કે બેટા રોજ ઓફિસથી સાંજે આવે ને માટીને ધૂળ કમાઈને આવે છે, આજે પહેલી વાર તું ધન કમાઈને આવ્યો, કમાલ કરી તે, બહુ એપ્રિશિએટ કર્યું. એ ખુશ કે સરસ, ચલો મેં કંઈક સરસ કામ કર્યું. મમ્મી આટલામાં લીધું, આમ બરાબર કહેવાય ને, અરે કે આ ગમે એમાં મળે, મફતમાં જ મળ્યો ગણાય, આવો લાભ મળ્યો મૂળનાયક આદિશ્વર ભગવાન. હું તો રોજ એવો વિચાર કરું, આ પહેલી વાર માત્ર 4 શબ્દ કાને પડેલા. બીજમાં કેટલું, ઓફિસે જતાં પહેલાં દર્શન કરીને જવાનું, આટલું જ હતું. અને માત્ર 4 શબ્દ કાને પડ્યા. હવે આ છે ને આ ઘટના છે કદાચ 15, 17, 18 વર્ષ પહેલાંની. એની અસર જે થઈ પછી તો પરિવારનું બધું તમે સાંભળી ન શકો ને એવો સ્કેલ મળ્યો. આ ભગવાન એવા ફળ્યા. 2 શબ્દો કાને પડ્યા. ખાલી આ વર્તમાન કાળના રોહિણીયા હતા જેને કાનમાં આંગળા નહોતા નાખ્યા, કાન ખુલ્લા રાખ્યા હતા. એની મેળે પડતા જ ભલે પડે, બાકી હું ઝીલવા નહીં જઉં. આ એની મેળે પડેલા શબ્દો હતા. આમ બહાર ઊભા હોય ને એમાં કાને શબ્દ પડે ને જીવન સુધરે ને એવું હતું. એમાં કનેક્ટ થયા. આપણને થાય કે એક નાનકડી વાત, ખાલી નીકળતા હતા પેન્ટ શર્ટ પહેરીને, અને એમાં 2 શબ્દો કાને પડ્યા અને એ ઊભા રહી ગયા. થાંભલા પાસે ઊભા સાંભળ્યું, એ સાંભળવા જેવું છે. કંઈક કથા ચાલતી હતી સાંભળી, એમાં નીકળી ગયા. પછી ખબર પડી કે હવે આજે જોઈએ કે ચડાવો કોણ લે છે. આ શબ્દ કંઈક શેનો ચડાવો, શું છે, એવી કઈ ચેલેન્જિંગ ટોનમાં બોલે. આવીને બેસી ગયા. પછી પૂછ્યું કે શું ચાલે. આટલી નાનકડી વાત અને 4 શબ્દો કાને પડ્યા. આખી વેવલેન્થ લાઈફની શું બદલાય તમે કહો. હવે એ 4 શબ્દ એ દેરાસર ખાલી દર્શન કરીને જજા બેટા. મમ્મીએ ખાલી કીધું જો બેટા તો બીજું કંઈ કરે કે ને, જો એટલું મારું માન રાખ, તારે જે કરવું એ કર મારા ખાતર, બસ પૂજા ભલે ન કરે, એકવાર 2 મિનિટ ભગવાન સામે આંખ મીચી 3 9 બોલીને પછી જજે, એ પહેલાં નહીં જવાનું. આ માતાએ કદાચ કીધું હશે. એ 2 શબ્દો મહાત્માના કાને પડ્યા હશે. આ ઉપકારો બધા ભૂલાય છે. આટલું જો પકડાવ્યું ન હોત તો આજે હાથમાં કટાસનું મુપત્તિ, ચરવડો, વ્રત, પચકા બધું નીકળી ગયું હોત. આ કશું ન હોય તમારા હાથમાં, પણ એક નાનકડો ઉપકાર પરમેશ્વરી જગતનો જે થયો હોય ને, આખી લાઈફ ચેન્જ કરી નાખે છે. ક્યારેક આપણે ખબર નથી પડતી, આપણે કોઈ દિવસ કોઈને કહેતા જ નથી કે આવો ને એક દિવસ વ્યાખ્યાનમાં. ખાલી એકવાર આજ સુધી કેટલી જગ્યાએ સેલ હતા ને આપણે એનું માર્કેટિંગ કર્યું. સેલમાં જવા જેવું છે. ડિફેક્ટિવ. આ ડિફેક્ટિવ શબ્દ મોસ્ટ ઇફેક્ટિવ છે, બધાને લઈ જાય. ડિફેક્ટિવ સાડીનું સેલ એટલે શું, એનો મતલબ ના ફાટેલું તો ના હોય, એ મને ખબર, સામાન્ય સ્ક્રેચ હોય. ડિફેક્ટિવમાં બીજું કંઈ ન હોય, પણ કેટલું ઇફેક્ટિવ હોય, કારણ કે એમાં હોય આમ જ
આમ જ ખાલી નખ ભરાઈ ગયો એવું જ લાગે, પણ તોય પ્રાઇસમાં 30%, 40%, 60%નું ગાબડું પડી જાય. એટલે સીધે સીધું લઈ આવવાનું, પાછા કંઈક ને કહી આવીએ. છે આમ આપણે એકદમ નવી જ લાગે, કશું નથી, એકદમ સારી. આ જો ને, આ જો આવી છે, આપણે લાગે ને પ્રાઇસમાં કેટલો ફરક પડે. આપણે તો આમાંથી જ લઈએ, પાછા બીજા 10 જણને મોકલીએ. આપણે આટલું બધું કરતા હોઈએ છીએ. જીવનમાં કેટલો લાભ થાય બોલો. કોક બેઠું હોય ઘરમાં આજુબાજુમાં, આપણે કહીએ કે તમે 2 દિવસ છે ને મારા ખાતર પરણે આવો, હું લઈને આવું, પકડીને લઈને આવું છું, અને લઈને તમે આવો, એને જે લાભ થશે ને આખો શાસન સાથે કનેક્ટ થશે. પરમેશ્વરી જગતનો ઉપકાર એને સમજવાની ક્ષમતા જોઈએ. કરવા માટે તો ક્ષમતા જોઈએ, પણ સમજવા માટે ક્ષમતા જોઈએ. અને ઉપકારનો બદલો વાળવાની ક્ષમતા તો ઓર ત્રીજો મુદ્દો છે, એ તો સુપિરિયર છે. એ તો જેની પાસે હોય એને હોય. 2 રીતે આપણે ઉપકારનો બદલો વાળી શકીએ, એક પદ્ધતિ દ્વારા અને એક પાત્ર દ્વારા. મેં કીધું કે મેં જેનો ઉપકાર લીધો છે એમને જ સેવા, ચાકરી, શુશ્રૂષા, બહુમાન કરી અને પાત્ર દ્વારા હું પાછું ઋણ ફેરવું, તો એ પાત્ર દ્વારા ઋણ મુક્તિ થઈ. અને બીજી રીતે પદ્ધતિ દ્વારા, કે મારી પર જે ઉપકાર થયો એ ઉપકાર હું બીજા પર કરું, તો એ પદ્ધતિને હું ફોલોઅપમાં લઈ જાઉં. મને ક્યાંક સંસ્કાર મળ્યા છે, મારા આશ્રિતમાં એ સંસ્કાર નાખું. મને કહું કે કીધેલું કે વ્યાખ્યાનમાં આવજો, હું કોકને કહું કે વ્યાખ્યાનમાં આવજો. મને કહું કે કીધેલું કે આંબેલ કરજો, તો મેં કોકને કીધું, મેં એને આંબેલમાં જોડ્યા. કોકના કહેવાથી હું આમ કરતો થયો, મારા કહેવાથી બીજા કોક આમ કરતા થાય. તો એ પદ્ધતિ દ્વારા મારી ઉપર ચડેલું ઋણ મેં ફેડ્યું. એ પદ્ધતિ દ્વારા, એ પાત્ર નથી, અથવા એ સિવાયનું કોઈ પાત્ર છે, તો બીજા પાત્ર ઉપર એ જ સેમ પદ્ધતિને અમલમાં મૂકીને પદ્ધતિ દ્વારા પણ ઋણ મુક્તિ થાય. પાત્ર દ્વારા અને પદ્ધતિ દ્વારા પણ ઋણનો સ્વીકાર કરી કૃતજ્ઞતા જીવનમાં ગુણ પ્રગટે, અને અંદર એવી લીલાછમ હરિયાળીના બીજ પડે અને જીવન ભીનું ભીનું રહે. એટલે થયેલા ઉપકારોને ખૂબ કૃતજ્ઞ ભાવે યાદ કરવાના. લૌકિક અને લોકોત્તર વિશ્વમાં આવા ઘણા ઉપકારો છે. મારે કંઈક બોલવું હોય, મેં તમને ન કીધું, તમે મને કહેવા આવો કે સાહેબ આવું લખાણ કરી આપો ને, મારે આમ છે. ઘણા કેવા આવે, સાહેબ અહીંયા આગળ છે ને આમ આવું છે ને મારે 2 મિનિટ જરા બોલવાનું છે, તો એમાં મારે શું બોલવાનું, તો 2 મિનિટ શું બોલવાનું એ લખી આપવાનું. હવે આમાં 2 મિનિટ બોલવામાં તો તમે કંઈ પણ બોલો, અને એમ પાછા 1.5 કલાક ઘરમાં બોલતા હોય, પણ કે એ બધું સાહેબ એવું બધું ના હાલે. આમાં તો બધા વ્યવસ્થિત બોલવાનું. એટલે 2 મિનિટનું લખી આપો ને, એ લખી આપવાનું. ભગવાન પાસે જાઓ, ભગવાન સાથે વાર્તાલાપ કરો. આપણને આવડે જ વાર્તાલાપ કરતા? આપણે કોઈને આવડે જ કે ભગવાન સામે શું બોલવાનું? શું બોલીએ? બોલો. શું ઉપકાર છે એ મહાત્માઓનો કે જેમણે ગ્રંથો સંસ્કૃત પ્રાકૃતના નહીં પણ ગુજરાતીમાં સ્તુતિને સ્તવનો બનાવ્યા. એમણે આ સ્તવનો બનાવીને મૂક્યા, તો આપણા જેવા ગમાર માણસને ભગવાન સાથે વાત કરતા આવડે છે. વાત કરતા આવડે છે. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહી વિસારો. ભગવાને આવું કહેતા આપણને આવડતું હતું, પણ કોકે બનાવીને પંક્તિ મૂકી, આપણે રટ્ટો મારી દીધો અને આપણને આવડી ગયું. મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ. બસ ઘણું જીવ હતું, ઘણું જીવ હતું. આપણે બોલીએ કે ભગવાન તમે આવા છો, તમે આવા. મને ક્યાં આવડતું હતું? માનું બધું, પણ મને આમ શબ્દોમાં ગોઠવતા નથી આવડતું. બહુ સરસ, બહુ. આમ ભગવાન એટલું દૂરનું વ્યક્તિત્વ છે કે આપણે એમને સુધી પહોંચતા ભવો લાગે, ભવો. ગણતરીની સેકન્ડોમાં ભગવાનના ખોળામાં બેસી જઈએ છીએ, કારણ કે આ માધ્યમ પાવરફુલ છે. આટલું ડિસ્ટન્સ એક જ સેકન્ડમાં એક લીટીમાં ટ્રાવેલ થઈ જાય, કારણ કે ઇમોશનલ ટ્રાવેલિંગ છે. સીધું તમે ત્યાં ખોળે જઈને બેસી જાઓ. ઉમાશંકરની સરસ કવિતા છે, સારું થયું શબ્દો મળ્યા તારે નગર જાવા. ભગવાન તમારું નગર એટલું દૂર છે ને, બહુ ઉપકાર છે કે આ ભજનો, સ્તવનો, પંક્તિઓ મને મળી. સારું થયું શબ્દો મળ્યા તારે નગર જાવા. આ ચરણ લઈને દોડવા બેસું, વર્ષોના વરસ લાગે. બહુ સરસ લખ્યું છે ને, કે હું વર્ષો વર્ષ સુધી દોડ્યા કરું ને ભગવાન તારા સુધી પહોંચે જ નહીં. સારું થયું શબ્દો મળ્યા, હું આજે સીધો તારા ખોળામાં આવી જાઉં છું. આ શબ્દોનો ઉપકાર છે મારી પર. આ રીતે સ્તવનોની પંક્તિઓ બનાવનાર એ ઉદયરત્નજી મહારાજ, એ જ્ઞાન વિમલસુરી મહારાજ, એ ધર્મરત્નજી મહારાજ, એ માનવિજયજી ઉપાધ્યાય, એ દેવચંદ્રજી મહારાજ, એ આનંદગંજી મહારાજ, એ યશોવિજયજી ઉપાધ્યાય. આ મહાત્માઓને કરોડો વંદન છે કે ભગવાન તમે ગ્રંથો બનાવ્યા કે નહીં અમને ખબર નથી, પણ અમારા લયમાં આવે, અમારે મેચ થાય. આ સંસ્કૃત પ્રાકૃતના અક્ષરો ખૂબ બહુમાન છે, છતાં અમારા માટે એ કાળો અક્ષર છે ને, આ ભેંસને માટે કંઈ મતલબનો નથી, કારણ કે અમે કશું ભણ્યા નથી. પણ એનો માધ્યમ અમને ગુરુ ભગવંતો પાસેથી મળ્યું. પણ આ ગુજરાતીમાં તમે જે બનાવ્યું એ કમાલ કરી દીધી. તમને કોણે સુજાડ્યું? સૈકાઓથી ચાલી આવતી સંસ્કૃત પ્રાકૃતની રચનાની પરંપરા વચ્ચે 200-300 વર્ષ પહેલાં વળી કોકને એવું સૂઝ્યું કે લાવ ગુજરાતીમાં બનાવવા દે. છે 1200 વર્ષ જૂનું કોઈ સ્તવન મળે? ત્યાં પરંપરા નહોતી, પણ હમણાં લાગ્યું કે બહુ સારું કર્યું. અમારી ભાષામાં તમે આ શબ્દો મૂક્યા તો અમે ભગવાન સાથે કનેક્ટ થઈએ. ક્યારેક બહુ ભાવ આવે. હજારો લોકો રોજ ખાલી માત્ર સ્નાત્ર ભણાવતા ભાવનાની ધારામાં ચડે છે. એ વીર વિજયજી મહારાજનો ઉપકાર ભૂલાય કે ભગવાન તમે સરસ શાંતિ સુધારસ સાગરમ બનાવીને આપી દીધું. અમે કેટલા લોકો સ્નાત્ર ભણાવીએ છીએ એના આધારે. એ પંચગણકની પૂજા ભણાવનારનો ભૂલાય. કેટલા હજારો જગ્યાએ હજારો વાર પૂજા ભણાઈ ગઈ.
એ બનાવી અને આ બધું આપણને મેચ થાય આપણા લેવલનું બનાવીને આપ્યું. ગ્રંથોના ગ્રંથકારોનો ઉપકાર તો અલગ, એ સમજવાની ક્ષમતા કદાચ સાધુ સાધ્વીની છે, ભણ્યા હશે તો, બાકી તમારી નથી. એટલે તમે સમજી શકો ઉપકારને, એ ઉપકાર બતાવું છું. આ યાદ કરીએ ને તો થાય ઘણીવાર. મને ઘણીવાર વિચાર આવે કે સૌથી મૂળભૂત ઉપકાર કયો? અક્ષર લખવાના. અક્ષર ઉપનયવા, વિગ્મયવા, ધુવૈવા, આ 3 પદને કોતરી, આરસમાં કોતરીને એન્ગ્રેવ મૂકવાના અને એના પૂજનનું એક અનુષ્ઠાન કરીએ, ત્રિપદીની પૂજા કરીએ કે આવું સરસ એક 3 પદ પ્રભુ આ બોલ્યા, એમાંથી વિરાટ દ્વારશાંગીને એના આધાર પર બધી સ્ટ્રીમ્સ નીકળીને બધું મળ્યું. આ 3 શબ્દો એ કેવો મહાસાગર આપ્યો આપણને, સાહિત્યનો, શ્રુતનો, એનો ઉપકાર કેટલો. બસ આ રીતે ઉપકારને સમજવાની કોશિશ કરીએ. ઉપકાર કરનાર પાસે અલૌકિક ક્ષમતા હોય, પણ આપણી યોગ્યતા પ્રમાણે ઉપકારને સમજવાની ક્ષમતા પણ આપણામાં આવે ને, તો ભગવાનને કે ભગવાન વધારે બુદ્ધિ નહીં, પણ મારી ઉપર થયેલા ઉપકારને સમજી શકું અને અંદર હૃદયપૂર્વક હું સ્વીકારી શકું. પણ આટલી ક્ષમતા અને સરળતા મને ચોક્કસ આપજે. ઉપકાર કરવાની ક્ષમતા, ઉપકારનો બદલો વાળવાની ક્ષમતા આવે તો બહુ સરસ, પણ ઉપકારને સમજવાની ક્ષમતા પણ જો આવી જાય તો એ પણ મારા માટે જીવનની એક પ્રગતિનું ધોરણ હશે. બસ એટલું આપજે. એટલું કહી અને કૃતજ્ઞતા ગુણને જીવનમાં સ્થિર કરવાનો. એ સ્થિરતા આપણામાં આવે